હર્ષ પરશીલભાઈ મંચ ઉપર ઉપસ્થિત થાય તમારું સ્થાન ગ્રહણ કરે। દક્ષેશભાઈ બારી ઉદ્યોગપતિ શ્રી જિજ્ઞેશભાઈ બારી મંચ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરે। હું શાખાના પ્રમુખ શ્રી રસિકભાઈ બારીને વિનંતી કરીશ કે સૌ મહેમાનોને એમનું સ્થાન ઉપર બેસાડે। મંત્રી શ્રી મુકેશભાઈ વિનંતી કરીશ કે મંચ ઉપર આવી એમનું સ્થાન ગ્રહણ કરે। હવે થોડી જ વારમાં આપણે મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્વર્ગસ્થ શૈલેષ કપ 2026ના ઇનામ વિતરણ અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છે, ત્યારે સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરે। આવેલા દાતાઓના નામ જાહેર કરતા શ્રી દક્ષેશભાઈ ધનસુખભાઈ બારી ઉમરગામ 1500 રૂપિયા, શ્રી ઈશ્વરભાઈ મોરારભાઈ બારી ઉમરગામ 1100 રૂપિયા, ગંગા સ્વરૂપ ચંપાબેન માધુભાઈ બારી ઉમરગામ 1100 રૂપિયા, શ્રી અનિલભાઈ ઈશ્વરભાઈ બારી ઉમરગામ 1100 રૂપિયા, શ્રી દિલીપભાઈ ઠાકોરભાઈ બારી ઉમરગામ 1100 રૂપિયા, શ્રી રમેશભાઈ માધુભાઈ બારી ઉમરગામ 1100 રૂપિયા, હરેશભાઈ છબીલભાઈ બારી ઉમરગામ 1000 રૂપિયા, શ્રી નવીનભાઈ મોરારભાઈ બારી ઉમરગામ 1000 રૂપિયા, શશિકાંતભાઈ બારી ડુંગરી ફળિયા 1000 રૂપિયા, શ્રી દીપકભાઈ બાબુભાઈ બારી ઉમરગામ 551 રૂપિયા, શ્રી ભરતભાઈ ગલુભાઈ બારી કલગામ 1100 રૂપિયા, શ્રી જિગ્નેશભાઈ નરોત્તમભાઈ પટેલ ઉમરગામ 11000 રૂપિયા, શ્રી મિતેશભાઈ અમૃતભાઈ પટેલ ઉમરગામ 2500 રૂપિયા, શ્રી વેસ્તાભાઈ સોમાભાઈ બારી ઉમરગામ 2100 રૂપિયા, શ્રી ચેતનભાઈ ગોવિંદભાઈ બારી ઉમરગામ 2500 રૂપિયા, શ્રી ઋત્વિકભાઈ મુકેશભાઈ બારી ઉમરગામ 1100 રૂપિયા। અને દરેક ટીમને પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવ્યો છે સ્વર્ગસ્થ મુકેશભાઈ ઈશ્વરભાઈ બારી તરફથી। શ્રી જીતેશભાઈ બબલાભાઈ બારી ઉમરગામ 500 રૂપિયા, શ્રી રાજુભાઈ ગજાનંદભાઈ બારી પારી કરંબેલી 11000 રૂપિયા, શ્રી દિલીપભાઈ રવિયાભાઈ બારી ઉમરગામ 1100 રૂપિયા, શ્રી વિકેશભાઈ મહેશભાઈ મિસ્ત્રી ઉમરગામ 2500 રૂપિયા, શ્રી કેવિનભાઈ રમેશભાઈ સંજાણ 10,555 રૂપિયા, શ્રી મહેશભાઈ અમૃતભાઈ બારી દમણ યુકે નિવાસી 10,000 રૂપિયા, શ્રી નિખિલભાઈ ઈશ્વરભાઈ માછી ઉમરગામ 5,000 રૂપિયા। સૌ ખેલાડી મિત્રોને હવે થોડી જ વારમાં ઇનામ વિતરણનો કાર્યક્રમ આપણે શરૂ થવા જઈ રહ્યો છે, માટે સૌ ક્રિકેટ પ્રેમી ભાઈ બહેનોને વિનંતી છે કે તેઓ મંચની સામે આવે। આમ તેમ મેદાન ઉપર ઊભા છે એ સૌ ખેલાડી મિત્રોને, દર્શક મિત્રોને વિનંતી છે કે આપણે મંચની સામે ઉપસ્થિત થાય। ઉમરગામ બારીબારિયા સમાજ સ્વર્ગસ્થ શૈલેષ કપ 2026 ગઈકાલથી 2 દિવસ ની આ ટુર્નામેન્ટ મેમોરિયલ કપ ઉમરગામ સ્પોર્ટ્સ ક્લબ તરફથી આયોજિત કરવામાં આવ્યો હતો। સૌ ખેલાડીઓએ ખરેખર ઉત્સાહપૂર્વક અને ખેલદિલીથી આ સ્પોર્ટ્સ રમ્યા છો। ઉમરગામ શાખાના માજી પ્રમુખ શ્રી વિકીભાઈ બારી મંચ પર આવે। વિકીભાઈ બારી માજી પ્રમુખ શ્રી ઉમરગામ શાખાના સ્ટેજ પર ખરેખર ધનેશ ઉપર આવ।
ચેતનભાઈ મિસ્ત્રી મંચ ઉપર ઉપસ્થિત થાય. ખરેખર આજનો 2 દિવસનો કાર્યક્રમ સતત ચાલ્યો ટુર્નામેન્ટ. અમે સ્વાગત તો સૌ મહેમાનોનું અમે આ સમય દરમિયાન કર્યું હતું ને સૌ મહેમાનો અમારા આમંત્રણને માન આપીને આવ્યા છો આપ. ખરેખર અમે ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. તમારા થકી અમારા આ ટુર્નામેન્ટની શોભા આપે વધારી. ખરેખર અમે આભારી છીએ આપના. આજે ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે શૈલેષ કપ એમના વિશે ખરેખર એ ટુર્નામેન્ટમાં એ આગળ પડતા એમ ભલે રમતા ન હતા પણ પડદા પછાડની કામગીરી એમની ખૂબ સરસ રહેતી. સૌ ખેલાડીઓને અને ઉમરગામના સૌ માણસોને એ ઉત્સાહ પૂરવાવાળો માણસ હતો. એમની ખોટ આજે પણ ચાલે છે અને એની ખોટ પૂરવા માટે જે આ ટુર્નામેન્ટનું અમે આયોજન કર્યું છે. સાથે સાથે અમારા સમાજના દિવંગતો જે વડીલો ગયા હતા એમને પણ આજે અમે યાદ કર્યા છે ટુર્નામેન્ટની અંદર. એમને પણ એમની આત્માની શાંતિ માટે પણ અમે પ્રાર્થના કરી છે. ખરેખર અમારા ઉંબરગામ સમાજમાંથી જે દિવંગતો થયા છે, જે વડીલો દિવંગતો થયા છે, આજે ખરેખર અમારા આ કાર્ય થકી એક ધન્યતાની લાગણી એવો અનુભવતા હશે એવી મને આશા છે. તો હવે આપણે જાજો વખત ન લેતા સમય ન લેતા હું આજના મહેમાનોને વિનંતી કરીશ મહારાષ્ટ્રની કે ટીમ આજને પ્રસંગને અનુરૂપ આપ એક ટીમ ગોઠવી દે. હા, ઉમરગામના ખેલાડીઓને વિનંતી છે બીજી એક 11 ખુરશી આપણે અહીંયા મૂકી દઈએ. 11 ખુરશીની વ્યવસ્થા કરો. આપણે મહારાષ્ટ્રની જે વિજેતા ટીમ છે એમને પણ આપણે સાથે સાથે અહીંયા બેસાડવાના છીએ. મહારાષ્ટ્રના ખેલાડીઓ જે મહારાષ્ટ્રની ટીમ વિજેતા થઈ હતી, મહારાષ્ટ્રથી આવેલા જે મહારાષ્ટ્રની ટીમ ચેરિટેબલ મેચના જે વિનર મહારાષ્ટ્રની ટીમને સૌ ખેલાડીઓને વિનંતી છે કે તેઓ મંચની સામે આપનું સ્થાન લે. તો આજના આ પ્રસંગને અનુરૂપ ગણેશભાઈ, આપણા દક્ષિણ ગુજરાત બારીવારિયા સમાજના પ્રમુખ શ્રી ગણેશભાઈને વિનંતી કરીશ આપનું પ્રાસંગિક ઉદ્બોધન કરે. હલો. સ્વર્ગસ્થ શૈલેષભાઈ આપણી વચ્ચેથી ગયા અને લગભગ 3 થી 4 વર્ષ થયા. એમને શ્રદ્ધાંજલિના રૂપે જે રમતો રમાઈ છે એ ખરેખર બહુ સારી રીતે રમાઈ છે. આજે ઘણા વર્ષથી શૈલેષભાઈને સમાજે પણ શ્રદ્ધાંજલિ આપી અને આજે જે શ્રદ્ધાંજલિ આપી એ બહુ વિશેષ હતી અને આટલા બધા પબ્લિકના સામે શ્રદ્ધાંજલિ થઈ રહી. ખરેખર શૈલેષભાઈ જ્યાં પણ હોય આત્મા એમનો ખોળામાં લઈ ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. અને બહેનો પણ સતત 2 દિવસથી અહીં હાજરી આપી એ સાબિત કરી આપે છે કે શૈલેષભાઈ પ્રત્યે કેટલી લાગણી હતી. ખરેખર શૈલેષભાઈને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ. આગળ હું આજના ખરેખર અમારા સમાજના મહાનુભાવો આગેવાનો અમારી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે અમારા દક્ષિણ ગુજરાત બારીવારિયા સમાજના હું જીતુભાઈને વિનંતી કરીશ કે આજના અમારા આ ટુર્નામેન્ટમાં આ પ્રસંગને અનુરૂપ આપણે ઉદ્બોધન કરે. સર નમસ્કાર. આજના સ્વર્ગસ્થ શૈલેષભાઈના મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે મંચસ્થ મહાનુભાવો આપણા માનનીય શ્રી ઈશ્વરભાઈ બારી, દક્ષિણ ગુજરાત બારીવારિયા સમાજના પ્રમુખ શ્રી ગણેશભાઈ અને ઉમરગામ શાખાના પ્રમુખ શ્રી રસિકભાઈ, સાથે દક્ષિણ ગુજરાત બારી સમાજના માજી મંત્રી શ્રી જયેશભાઈ અને અહીંની જ ઉદ્યોગપતિ એવા દક્ષેશભાઈ, આપ સર્વનું હું દક્ષિણ ગુજરાત બારી સમાજ વતી સ્વાગત કરું છું. સાથે આજનો જે આ કાર્યક્રમ છે એ ખૂબ જ સુંદર અને સરસ રીતે પાર પડ્યો. આપણે જોયું છે લગાતાર 2 દિવસ શનિ અને રવિ અખિલ ભારતીય સંઘ
જે 16 જેટલી ટીમ મહારાષ્ટ્રની આવી અને 8 ટીમ ગુજરાતની, એમ 24 ટીમનું આયોજન ખૂબ જ સરસ રીતે પાર પાડ્યું. એ બદલ ખોરજ ઉંબરગામના સ્પોર્ટ્સ ક્લબ અને ઉંબરગામ બારી સમાજને ખૂબ ખૂબ અભિનંદન. આપણે જોયું છે ગત વર્ષના અંદર પણ આ જ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ઉંબરગામ અને કલગામ અને નારગોડ વચ્ચે એ ફાઇનલ રમાઈ હતી. ખરેખર સંયોગ કહી શકાય. ગયા વર્ષ નહીં પરંતુ 2-3 વર્ષના આગળ જ્યારે આ ક્રિકેટ રમાય ત્યારે જ ખરેખર એના ભાણેજ આજે પણ યાદ કરું છું, એમણે તે વખતે આ ટુર્નામેન્ટને જીત અપાવી અને કહેવાય કે જ્યાં બહેનનું ગામ હોય અને તે બહેનના ગામમાં ગયા વખતે કપ ગયો હતો. આના બંને નાગોડ અને કલગામ વચ્ચેનો જે સંયોગ છે ખરેખર શૈલેષભાઈને ખૂબ જ લાગણી એવું લાગે છે. એમની આ સેકન્ડ ટાઈમ આ બંને વચ્ચે મેચ રમાય અને ફાઇનલ. ખરેખર બંને ટીમને ખૂબ ખૂબ અભિનંદન. હારેલી અને જીતેલ ટીમને પણ અભિનંદન. કારણ જીત અને હાર એ બે પાસા છે, પરંતુ આ સમાજના જે સંગઠન માટે યુવાનો ભેગા થાય છે તે ખરેખર આ ખેલદિલીને માધ્યમ રાખી આપણે આવી જ રીતે સમાજોનો પણ સાથ અને સહકાર આપ સર્વનો મળી રહે. અને આજની ઉપસ્થિતિમાં બહેને જે સાથ અને સહકાર આપ્યો છે ખરેખર એમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને આજે આપણે જોયું છે કે આવનાર 26 તારીખે આવતીકાલે આપણે કલગામ ખાતે પણ રમવાના છે અને ત્યાં પણ આવો જ ખેલનો જે મહિમા ખૂબ જ શાંતિથી પાર પડે. અને સાથે જે બ્લડ ડોનેટરનો આપણે કેમ્પ જે રાખ્યો છે, આજે યુવાનોને પહેલ કરું છું કે આપણે 200 થી 300 જેટલી બોટલનું આપણે ટાર્ગેટ બનાવ્યો છે. એ ટાર્ગેટ ફેલ ન થાય અને યુવાનો આજે જ નક્કી કરે અને ત્યાં આવતીકાલે ભેગા થઈ આપણે સૌ સાથે મળી આ જે માનવતાનું કાર્ય છે, જે રક્તદાન, એ દાન આપણે કહેવાય છે કે જીવનના અંદર આપણે કશું ન કરી શકીએ પણ કોઈ વ્યક્તિનું જીવન બચાવી શકીએ. તો ખરેખર કાલના આ યુવાનોને બધા આવી ત્યાં હાજરી આપી અને રક્તદાનનો જે આપણે ટાર્ગેટ છે એ પૂર્ણ કરી આપણો સમાજ અને ગામનું નામ પણ રોશન કરીએ એવી અભિલાષા રાખું છું. સાથે આજના સ્વર્ગસ્થ શૈલેષભાઈના પરિવાર પર ખરેખર દુઃખની લાગણી જે છવાઈ છે એ પ્રભુ એને સહન કરવાની શક્તિ આપે એવી અસ્તુ. ધન્યવાદ. આજના ખરેખર અમારા ઉમરગામ બારીબારિયા સમાજ, અમારા પ્રણેતા, અમારા ખરેખર કહેવાય કે બુજુર્ગ જુવાન કહેવાય, એ અમારા યુવાનમાં ઉત્સાહ અને યુવાનમાં થનગનાટ આવી જાય ખાલી એમની હાજરીથી અને અમને કામ કરવાની ઈચ્છા થાય. ખરેખર અમારા માટે, હું વારંવાર કહું છું, અમારા માટે ઈશ્વર છે, પ્રભુ છે અમારા. અને કંઈકમાં પાછળ પડવા દેતા નથી. ક્યાંક પણ આપણને અટકે એટલે પાછા અમને એવો પ્રોત્સાહિત કરે કે અમને કામ કરવાની એકદમ ધગસ આવી જાય છે. એવા અમારા મુરબ્બી શ્રી ઈશ્વરભાઈ બારી, જેમના થકી અમારા 8 ગામમાં કહેવાય કે કુબેર નગરી, પણ કુબેર નગરી નથી, અમારા સાક્ષાત ઉંબરગામમાં ઈશ્વર વસે છે. એમને હું વિનંતી કરું છું કે આજે પ્રાસંગિક ઉદ્બોધન કરે. આજના સ્વર્ગસ્થ શૈલેષભાઈ મેમોરિયલ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત 8 ગામના પ્રમુખ શ્રી ગણેશભાઈ, ઉમરગામ શાખાના પ્રમુખ શ્રી રસિકભાઈ, નારગોડના આગેવાન શ્રી જીતુભાઈ, જયેશભાઈ તથા ઉપસ્થિત ક્રિકેટ પ્રેમીઓ ભાઈઓ તથા બહેનો, આ જે શૈલેષભાઈની ટુર્નામેન્ટ રમાવી એની જે ખેલદિલીપૂર્વક રમી છે એના માટે હું ખૂબ કલગામ ગામને અભિનંદન આપું છું. જનરલી આપણા સમાજમાં શું થાય છે, હરવાની જે ટીમ હોય એ પહેલાંથી એ લોકોને ખબર પડી ગઈ છે કે અમને હરવાના છે, છતાં પણ એ લોકોએ સ્પોર્ટમેનશીપ જે જાળવી રાખી છે એ ખૂબ વંદનીય છે. કારણ કે હારનાર ટીમને ઘણીવાર હું જોઉં છું, ક્યારે પણ જઉં છું તો હારનાર ટીમ આઉટ થાય એટલે બેટ અપાડીને આવે છે અથવા તો કંઈ અલગ ચાડા કરીને આવે છે. પણ કલગામની ટીમમાં એવું ક્યારે જોવા નહીં મળ્યું ફાઇનલમાં. એ ખૂબ અભિનંદન છે અને જીતનાર ટીમને પણ હું ખૂબ શુભેચ્છા આપું છું. વધુમાં કહું તો આપણે બધા ફક્ત ક્રિકેટ પૂરતો સીમિત ખેલ નહીં રાખવો, સાથે સાથે આપણે નયા જમાનાને પકડીને ચાલવાનું છે. આજે કોમ્પ્યુટરનો યુગ છે, કોમ્પ્યુટર પછી AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ એક નવો યુગ શરૂ થનારો છે. એમાં પણ યુવાનો થોડું ધ્યાન આપે, ભણે, આગળ વધે અને બિઝનેસમેનની જે થિયરી છે
એને પણ થોડું આગળ વધે એવી મારી શુભકામના છે. દરેક યુવાન ભાઈઓને ફક્ત ક્રિકેટમાં ક્રિકેટ તો રમવું સારું જ છે, પણ સાથે સાથે કામ ધંધા અને બિઝનેસમાં પણ ધ્યાન એટલું જ પૂરતું આપે એવી મારી શુભકામના છે. જેથી તમને હું શુભકામના આપું છું. આરએલ કંપનીનો વંદનીય છે. થેન્ક યુ. આગળ હું આપણા દક્ષિણ ગુજરાત બારી સમાજના માજી મંત્રી શ્રી જયેશભાઈ થોડા બે મિનિટ, વધારે સમય નહીં. બોલો ભારત માતા કી. સૌને વંદન. આજે કુબેરની નગરી ઉપર સ્વર્ગસ્થ શૈલેષભાઈ કપ જે ટુર્નામેન્ટના ઇનામી વિતરણમાં મંચ ઉપર બિરાજમાન સમાજ રત્ન ઈશ્વરભાઈ, દક્ષિણ ગુજરાત બારીવાળા સમાજના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, પ્રમુખશ્રીઓના મંચસ્થ મહાનુભાવો તેમજ ક્રિકેટ પ્રેમીઓના બહેનો, મિત્રો, આજની ટુર્નામેન્ટ એવી છે જેમાં હાર જીતનું ખૂબ ઓછું મહત્વ છે. અને આપણે ક્રિકેટની વાત કરીએ તો નારગોલની અંદર બાલી અને ઉંબરગામની અંદર શૈલેષભાઈ 5-10 મિત્રો ભેગા થાય અને એમનો વિચાર આવે કે શૈલેષભાઈના વિચારોને અમર રાખવા હોય, શૈલેષભાઈના વિચાર અને સંસ્કારને આગળ વધારવા હોય, એને ઘરે ઘર અને માણસ સુધી લઈ જવું હોય તો આપણે શું કરવું જોઈએ? એવા યુવાન મિત્રોમાં વિચાર આવે અને ક્રિકેટનું માધ્યમ બનાવે અને એ માધ્યમથી દરેક ઘરે ઘર અને દરેક સમાજના અંગ સુધી એવા સમાચાર પહોંચાડે છે કે શૈલેષભાઈ એટલે એના સિવાય બીજું કોઈ મિત્ર જ નહીં. અને આ સ્વર્ગસ્થ શૈલેષભાઈના સ્મરણાર્થે જ્યારે એમનો પરિવાર, સમાજ, એમના સગા સંબંધી જ્યારે ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરતા હોય ત્યારે ખરેખર ખૂબ આનંદ અને આવકાર્ય એમ કહી શકાય. મિત્રો, રમત રમવી એ ખૂબ નજીવી અને ખૂબ નાની વાત છે, પણ રમત કેવી રીતે રમવી કોઈને સ્મરણાર્થે મેં જોયું. ખાલી ટુર્નામેન્ટ આમ તો મને ચાન્સ નહીં મળ્યો, પણ ફાઇનલ જોવાનો મને લાહવો મળ્યો. ખરેખર ખૂબ મને આનંદ થયો. જ્યારે LBW અમ્પાયર આપ્યો ત્યારે કોઈ જાતની દલીલ વગર પ્લેયર પાછો અંદર પેવેલિયનમાં આવતો હતો, નહીં તો એમ કે મને કેમ ખોટો આપ્યો. પણ સુંદર મજાનું ક્રિકેટ આપણી આજની સૌની સમક્ષ જોવા મળ્યો એ ખરેખર ખૂબ આનંદની લાગણી છે. શૈલેષભાઈ જ્યાં પણ હોય ત્યાં પ્રભુ એના ગોદમાં સમાવી રાખે. એમના સ્મરણાર્થે એમના પરિવાર, એમની બે નાની લાડકી દીકરીઓ, એમની પત્ની, એમના માતા પિતા, એમના ભાઈ ભાભીને જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખને સહન કરવાની શક્તિ આપે. એક સામૂહિક પ્રાર્થના કરવી આપણે. એટલું જ નહીં, પણ એમના સંસ્કારો, એમના વિચારો આપણી સૌની સમક્ષ દરેક માણસ સુધી પહોંચે એવા વિચારો સાથે આ ક્રિકેટ રમાઈ. અને આ ક્રિકેટની અંદર મને જે મંચ પર બોલાવી સન્માન મળ્યું એ બદલ આ સમાજનો, આ પરિવારનો અને સગા સંબંધને ઋણી છું. અસ્તુ. ભારત માતા કી જય. હલો, આભાર જયેશભાઈ. હવે આપણે વધુ સમય ન લેતા જે આપણે કાર્યક્રમ કરવાના છે તે ઇનામ વિતરણનો કાર્યક્રમ આપણે શરૂ કરીએ. ખરેખર બે દિવસથી અહીં ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ, પણ એક પણ વાદ વિવાદ વગર. એ વાદ વિવાદ ક્યાં આવે તો નિર્ણય પર આવે, અને નિર્ણય કોણ આપે તો અમ્પાયર આપે. ખરેખર અમ્પાયરની ભૂમિકા આ ટુર્નામેન્ટ માટે ખાસ મહત્વની બની જાય છે. એવા અમારા 3 અમ્પાયરો જે આપણે સમાજના બહારથી બોલાવેલા હતા એમનો અમે સન્માન કરવા માંગીએ છીએ. સૌ પ્રથમ રિયાઝભાઈનું સન્માન કરવા માટે હું હરેશભાઈને વિનંતી કરું. રિયાઝભાઈ, ત્યારબાદ એવા જ બીજા અમ્પાયર જેમના ખરેખર આ 3 અમ્પાયરો એવા છે કે ક્રિકેટને નિચોડીને પીધું છે એમ કહેવાય તો ચાલે. ખરેખર એક નિયમોથી વાકેફ એવા અમ્પાયરો છે આપણી પાસે અને એનો અમે લાભ લીધો છે. એવા બીજા અમ્પાયર શ્રી ચાંદભાઈ ખલીફા, એમનું સ્વાગત કરવા માટે સંજયભાઈ ધનસુખભાઈ બારી, એમને વિનંતી કરીશ કે તેમનું સ્વાગત કરે. હલો મિત્રો, જે ચાંદ ખલીફા અમ્પાયર છે એમના જમાનામાં બહુ સારી લેધર ક્રિકેટ ટુર્નામેન્ટ એને ઓર્ગેનાઇઝ કરી છે. આજે અર્ચન નગવાસવાલા જેઓ ગુજરાતમાં રમી રહ્યા છે એમનું કારણ છે આ લોકોએ તે સમયે મહેનત કરી હતી. ધન્યવાદ સર.
ચાંદ ખલીફા, નારગોલના ક્રિકેટ આયોજનના દિગ્ગજ. એવા જ અમ્પાયરની ત્રિપોટીમાંથી ત્રીજા એવા અમ્પાયર અમારા દીપકભાઈને વિનંતી એમનું સ્વાગત કરવા માટે મુન્નવા ચેતનભાઈ મિસ્ત્રીને વિનંતી કરું છું એમનું સન્માન કરે. જેમને ખરેખર ફાઇનલમાં જે કહેવાય છે ઈશ્વરભાઈ બેઠા હોય ને ફાઇનલમાં ઇનામની રકમની જાહેરાત ન થતી હોય એવું બને નહીં. કુબેર નગરીમાં આવે અને એવા ખેલાડીઓને પ્રોત્સાહિત સતત કરતા રહે, ફક્ત આપણા સમાજમાં જ નહીં પણ ઇતર સમાજમાં જઈને પણ એવો ખેલાડીને પ્રોત્સાહિત કરતા હોય છે. એવા સિક્સરની ના જે ઇનામો છે એ હું જિજ્ઞેશભાઈ તમને વિનંતી કરીશ બધા સિક્સર જે માર્યા છે એમાં નિશાંક નારગોલ 4, 4 અને 1 6 સામે છે. મિશાંગ બારી, નારગોલનું એક યુવા ધન, સૌથી વધુ ક્રિકેટ રમનાર આવનાર સમયમાં બનશે મિશાંગ. મિત્રો, ફાઇનલ મેચની અંદર પ્રાઇઝ મની ટોટલ ઈશ્વરભાઈના ખિસ્સામાંથી ગઈ છે. પ્રાઇઝ મની છે 20,500 રૂપિયા, ફક્ત ફાઇનલ માટે, છોકરાઓ માટે, આવનાર સમાજમાં યુવાનો આગળ વધે એ દ્રષ્ટિકોણથી. ખાલી સિક્સરના અને એવા છે સાગર નારગોલ 1 4. ત્યારબાદ હિત નારગોલ 1 6. પર બેટા જલ્દી આવ તો આપી દે. ત્યારબાદ તરંગ નારગોલ 1 6. અહીં આગળ ઉભી રહી જાય. ખરેખર ભાવેશ નારગોલ 1 4 4 6. હાલો, ભાવેશ માટે જેકી માછીસર તરફથી પણ 500 રૂપિયા એક વિકેટના આપવામાં આવ્યા છે. જેકી માછીસર, ભાવેશભાઈ 500 રૂપિયા. જેકી માછીસર એક વિકેટના 500 રૂપિયા. ધન્યવાદ. ત્યારબાદ પ્રિયાંક કલગામ 1 4 1 6. ત્યારબાદ અંકિત કલગામ 4 6. એક હેટ્રિક 6 મારી હતી. હેટ્રિક 6 મારી હતી. ટોટલ 4 6. ત્યારબાદ દીપ નારગોલ હેટ્રિક વિકેટ લીધી હતી. હેટ્રિક વિકેટ ખૂબ સરસ. દીપ ને જેકી માછીસર તરફથી પણ હેટ્રિક વિકેટના 500 રૂપિયા આપવામાં આવશે. જેકી માછીસર, ધન્યવાદ. હેટ્રિક વિકેટના 5,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. ખેલાડીને પ્રોત્સાહિત કરવા માટે જે ઈશ્વરભાઈની નીતિ હતી, ઈશ્વરભાઈની અહીં ગ્રાઉન્ડ પર એન્ટ્રી પડી તે પહેલાં
લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 4 સિક્સર મરાઈ ગઈ હતી અને પછી ઈશ્વરભાઈએ જોયું કે આ 4 સિક્સ મરાઈ ગઈ છે એટલે ઈશ્વરભાઈએ ત્યાર પછી એક સિક્સરના 1000 રૂપિયા જાહેર કર્યું હતું. એટલે એમની ઉદાર નીતિ જોઈ લો કે ખેલાડીને પ્રોત્સાહિત કરવા માટે ખરેખર એ નીતિને આપણે સલામ છે. ત્યારબાદ ટુર્નામેન્ટના બેસ્ટ ફિલ્ડર હું શ્રી આપણા દક્ષિણ ગુજરાત બારી બારિયા સમાજના પ્રમુખ શ્રી ગણેશભાઈ બારી એમને વિનંતી કરીશ. બેસ્ટ ફિલ્ડર અર્પણ કલગામ. ત્યારબાદ બેસ્ટ બોલર દીપ નારગોલ 3 વિકેટ. ધનેશભાઈ શૈલેષભાઈના ભાઈ ધનેશભાઈને વિનંતી કે તેઓ બેસ્ટ બોલરને ટ્રોફી આપે. ત્યારબાદ હું વચ્ચે એક ખરેખર આપણે આ પારિતોષિક એમને આપવામાં આવે છે. ખરેખર ક્રિકેટ રમાતી હોય ને લાઈવ કાસ્ટ જે આપણે નિહાળીએ અને એની જે રનિંગ કોમેન્ટ્રી જે હોય છે એ ખૂબ વખાણવા લાયક હોય છે. આપણા દક્ષિણ ગુજરાતમાં નહીં પણ મહારાષ્ટ્રમાં પણ જેની નામના છે એની કોમેન્ટ્રીની એવા પ્રજ્ઞેશભાઈ નારગોલ એમને વિનંતી કરું છું કે આપ મંચ પર આવો અને અમારી આ સ્મૃતિ ભેટને સ્વીકારો એવી વિનંતી છે. રીતેશભાઈ બારી આ સામે જાઓ. હા ઈશ્વરભાઈ તમે પણ સાથે જોઈન કરો તો પ્રજ્ઞેશભાઈની વિનંતી છે, ઈચ્છા છે, પ્રજ્ઞેશભાઈની ઈચ્છા છે કે હલો ખરેખર આ પ્રજ્ઞેશભાઈ કોઈ પણ ફીસ લેતા નથી કોઈ પણ ટુર્નામેન્ટમાં. હું તો પ્રજ્ઞેશભાઈને એક સલાહ આપવા માંગુ છું કે પ્રજ્ઞેશભાઈ તમે પ્રોફેશનલ બની જાઓ. એમાં પ્રોફેશનલની ફીસ નક્કી કરીને ખરેખર એમની કોમેન્ટ્રી ખૂબ વખણાય છે અને એને પ્રોફેશનલ કોમેન્ટર તરીકે જવું જોઈએ એવી મારી સલાહ છે. આપ સ્વીકારો ન સ્વીકારો આપની ઈચ્છા. ખરેખર આ 2 દિવસની રજા પાડી છે, પોતાનો રોજગાર તોડીને પણ એ આવે છે અમારા માન સન્માનને. ખરેખર પ્રજ્ઞેશભાઈ આપનો ઉપકાર જેટલો માને એટલો ઓછો છે. ત્યારબાદ બેસ્ટ બેટ્સમેનનું ઇનામ આપવા માટે હું મુકેશભાઈ માધુભાઈ બારી અમારા દક્ષિણ ગુજરાત બારી બારિયા સમાજ ઉમરગામ શાખાના મંત્રી શ્રી મુકેશભાઈ બારીને વિનંતી છે. અને બેસ્ટ બેટ્સમેન મિસાક નારગોલ 24 રન. ત્યારબાદ મેન ઓફ ધ મેચ આપવા માટે હું અમારા ઉમરગામ શાખાના યુવા જેમને કહેવાય કે ઈશ્વરભાઈના પગલે ચાલનારા, ઈશ્વરભાઈ સલાહ સૂચનોથી ચાલનારા એવા આજ્ઞાકારી પુત્ર એવા દક્ષેશભાઈ બારી એમને વિનંતી કરીશ કે તેઓ મેન ઓફ ધ મેચનું ઇનામ આપવા માટે આવે. અને મેન ઓફ ધ મેચ છે ભાવેશભાઈ બારી નારગોલ 30 રન 2 વિકેટ ફાઇનલની અંદર. ત્યારબાદ મેન ઓફ ધ સિરીઝનો પુરસ્કાર આપવા માટે હું ઉમરગામ શાખાના ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ મકનભાઈ બારીને વિનંતી કરીશ કે તો મેન ઓફ ધ સિરીઝનું પુરસ્કાર આપવા માટે. અને મેન ઓફ ધ સિરીઝ છે અગેન ભાવેશભાઈ બારી નારગોલ
એમણે ટોટલ ટુર્નામેન્ટમાં 104 રન અને 7 વિકેટ લીધી છે. ખરેખર ખૂબ સરસ પ્રદર્શન. ત્યારબાદ ચેરિટેબલ મેચ રમાઈ હતી. એ ચેરિટેબલમાં મેન ઓફ ધ મેચ, ચેરિટેબલના મેન ઓફ ધ મેચ પ્રીતમભાઈ બારી, એમને હું વિકીભાઈ, અમારા માજી પ્રમુખ શ્રી વિકીભાઈને વિનંતી કરીશ. પ્રીતમભાઈ અહીંયા ઉપસ્થિત ન હોય તો કોઈ પણ ખેલાડી આવીને આ ટ્રોફી સ્વીકારે પ્લીઝ. ચેરિટેબલ જે મેચ રમાઈ હતી એમાં પહેલું ઇનામ 11,000 વિજેતા ટીમને મળે છે. અને સાથે સાથે એ મેચ દરમિયાન જે ચેરિટેબલ ટ્રસ્ટની મેચ રમાતી હતી એ મેચ દરમિયાન સૌ દાતાઓએ પણ એ વિજેતાને માટે અહીંયા ઇનામ જાહેર કરેલા હતા. અર્ચિત કલ્પેશ બારી લંડન 1,100 રૂપિયા, જગદીશભાઈ મકનભાઈ બારી ઉમરગામ 2,500 રૂપિયા, અસ્મિતાબેન સંતોષભાઈ બારી પટેલપાડા 1,111 રૂપિયા, હેતલબેન અમુદભાઈ બારી નારગોલ 2,100 રૂપિયા, હેતવીબેન પ્રકાશભાઈ બારી ઉમરગામ 500 રૂપિયા, જસુબેન પ્રથમભાઈ બારી નારગોલ 1,000 રૂપિયા, લતાબેન મુકેશભાઈ બારી દાંડી 500 રૂપિયા અને એક ગુપ્તદાન આવ્યું હતું લંડન વાસીનું 1,000 રૂપિયા, યાજ્ઞિકભાઈ બારી યુકે ડુંગરી ફળિયા 1,000 રૂપિયા, હેમાક્ષીબેન સતીશભાઈ બારી કલગામ 2,500 રૂપિયા એ એમનું ઇનામ છે. અને 11,000 રૂપિયા ઈશ્વરભાઈ ગોવનભાઈ બારી એમના તરફથી મળે છે. તો આ પુરસ્કાર આપવા માટે હું ટીનુભાઈના પરિવાર એટલે વૃષાલીબેન, હર્ષ અને એમના જમાઈ પ્રશીલભાઈને વિનંતી કરીશ કે આપ ચેક વિતરણ અને કેશ. વૃષાલી આવજો, ત્રણ આવવાનું છે. મહારાષ્ટ્ર આલે બધા જ આવજો. ટીમને 11,000 રૂપિયા ઈશ્વરભાઈ ગોવનભાઈ બારી અને બીજા 11 રૂપિયા છૂટક જે પ્રોત્સાહન મળ્યા છે એમના તરફથી ટોટલ 22,000 નું ઇનામ. આ ચેરિટેબલ ટ્રસ્ટ ચેરિટેબલ મેચ હતી એમના મહારાષ્ટ્ર જીત્યું હતું. ગુજરાત અને મહારાષ્ટ્રની મેચ રમાઈ હતી એમાં વિજેતા મહારાષ્ટ્ર થઈ હતી. ત્યારબાદ કોણ છે હવે? ત્યારબાદ આજની ટુર્નામેન્ટ સેલેસ કપ છેલ્લી અને આખરી મેચ ફાઇનલની રમાઈ હતી. આપણે સૌ જાણીએ છીએ એ મહારાષ્ટ્રની ટીમ. એક મિનિટ કવર આપીએ, ખાલી ચેક આપવાના હતા. હા, ખરેખર આજે મહારાષ્ટ્રની ટીમ ચેરિટેબલ મેચ જીતી હતી. એ ટ્રોફી જે એમને મળી છે એ સેલેસ કપ એટલે કે શૈલેષભાઈની દીકરીઓ બે એમને અર્પણ કરવા માંગે છે.
શૈલેષભાઈ દીકરીઓને વિનંતી છે બંનેને કે સ્ટેજ પર આવે અને આ ટ્રોફી આ મહારાષ્ટ્રના ખેલાડીઓના હાથે આપ સ્વીકારે. પરી ખાલી ટ્રોફી જ. હાલો, મહારાષ્ટ્રના ખેલાડીઓ જરા અહીંયા સ્ટેજ પર ઉભા રહેજો. પરી 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 1 મિનિટ. કોણ આપવાનું? કોણ હતું? હા, એક પ્રતિક રાજેશભાઈ બારી તરફથી આ પરી શૈલેષભાઈની દીકરીઓને એક ભેટ. ત્યારબાદ ફાઇનલમાં જે ઉપવિજેતા ટીમ રહી હતી કલગામ, અને એનું પુરસ્કાર આપવા માટે હું ઉમરગામ શાખાના પ્રમુખ શ્રી રસિકભાઈ બારી એમને વિનંતી કરીશ કે ટ્રોફી અને ચેક વિતરણ આપના હાથે થાય. રનર્સ અપ ઉપવિજેતા કલગામ, સૌ ખેલાડી આવો. હલો 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 કલગામના હવે હલો હલો રસિકભાઈ પકડો પકડો ને કઈ નહીં, બધા પકડો ને. ત્યારબાદ ફાઇનલ વિજેતા છે નારગોલ, અને એમનો પુરસ્કાર આપવા માટે હું અમારા ઈશ્વરભાઈ ગોવનભાઈ બારી એમને વિનંતી કરીશ કે તેઓ ફાઇનલના વિજેતાઓને ટ્રોફી આપે. हेलो हेलो ऐसा आखिरी चरण आभार विधि માટે હું રીતેશભાઈને આપું.
યુટ્યુબ 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 અરે એમ નહીં એવું નહીં લે કવર છે ને પછી આપવાનું નક્કી કરવું છે પેલું માઈક લઈને ચાલુ છે જો ને હેલો હેલો યુટ્યુબ વાળો ભાઈ અલ્પેશભાઈ એમને ઇનામ આપશે દિવ્યાંગભાઈ સરેશભાઈના ભાણેજ યુટ્યુબ વાળાને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે હેલો 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 દક્ષિણ ગુજરાત બારીબારી સમાજ ઉમરગામ દ્વારા મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્વર્ગસ્થ શૈલેષ કપ 2026 માં ઉપસ્થિત જેમણે ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જેમને બી યોગદાન આર્થિક રીતે શારીરિક રીતે કે મનથી જેમને બી યથાશક્તિ જે કંઈ બી દાન આપ્યું છે એ બદલ તમામ ભાઈઓ તમામ મહેમાનો ખાસ કરીને અમારી મહિલા મંડળને તથા તમામ ક્રિકેટ પ્રેમીઓને હું ઉમરગામ શાખાના ક્રીડા વિભાગના પ્રમુખ તરીકે હાર્દિક હાર્દિક આભાર વ્યક્ત કરું છું આભાર 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 સૌને આભાર વ્યક્ત કરું છું આભાર ઉમરગામ શાખાના તમામ મિત્રોને વિનંતી કે જે કંઈ ખુરશી ગ્રાઉન્ડની બહાર છે એ હોલમાં ભેગી કરે સમાજના તમામ છોકરાઓ ઉમરગામ શાખાના તમામ છોકરાઓને વિનંતી છે કે ખુરશી હોલમાં મૂકવાની છે હાલો